નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું વિરેન નસીદ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની મેં કોમેન્ટો લેક્ચરોની અંદર વાંચેલી કે સર અમને લોકોને ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયની ખાલી પાસ થવું હોય તો શું કરવું? સાહેબ, અમે એવરેજ વિદ્યાર્થીઓ છીએ, અમે એટલા બધા કઈ હોશિયાર નથી કે જેનાથી અમે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ, પણ વિજ્ઞાનમાં ફેલ થવાનો ડર લાગે છે. તો સર વિજ્ઞાન વિષયની અંદર પાસ કેવી રીતે થવું? તો વિદ્યાર્થી મિત્રો, હું હિરેન નસીદ તમારા માટે લઈને આવ્યો છું. શું? તો કે વિજ્ઞાન વિષયની અંદર પાસ થવાનો જુગાડ. વિદ્યાર્થી મિત્રો, જી હા, પાસ થવું છે. પાસ થવાની અંદરથી ઈચ્છા છે વિજ્ઞાન વિષયની અંદર, તો આ લેક્ચર તમારા માટે સરસ મજાનો સાબિત થઈ થવાનો છે. તો અંત સુધી આ લેક્ચરમાં જોડાયેલા રહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. એ પહેલા મારે તમારે વાત કરવી છે કે ભાઈ સાચી માહિતીને શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી છે ને એ ગુજરાતના જેટલા પણ બાળકો છે ને એ ટોપ લેવલનો બાળક હોય કે નાના લેવલનો બાળક હોય, ટોપ થી લઈને એવરેજ વિદ્યાર્થી સુધી બધા વિદ્યાર્થીઓ માટે કામ કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ગામ, તમારા સિટી, તમારા શહેરની અંદર વિદ્યાકુલ ગુજરાતી શું શું કરી રહી છે એ સાચી માહિતી તમારે લોકોએ શેર કરવાની છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, નવા વિદ્યાર્થીઓને તમારા અનુભવ જણાવો અને યુથ સ્વયં પબ્લિકેશન સિવાયના એક પણ મટીરિયલ્સ તમારે યુઝ નથી કરવાના. અને એક લાસ્ટ પ્રોમિસ મારે તમારી પાસેથી જોતો છે, અને એ પ્રોમિસ છે વિદ્યાર્થી મિત્રો 1 મિલિયન સુધી પહોંચવાનો. આપણી યુટ્યુબ ચેનલને આપણે 1 મિલિયને પહોંચવાની છે, એટલે કે 10 લાખ વિદ્યાર્થીઓનો પ્રેમ તમારે આપવાનો છે, અને પ્રોમિસ હું તમારી પાસેથી માંગુ છું. વિદ્યાર્થી મિત્રો, ચાલો તમારો વધારે મારે સમય નથી બગાડવો, લેટ્સ સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો ધોરણ 9 ની બ્લુપ્રિન્ટ સમજવી ખૂબ જ જરૂરિયાત છે. ખાલી પાસ થવું હોય તો બધા ચેપ્ટર કરવાની બિલકુલ જરૂરિયાત નથી. આજના લેક્ચરમાં હું તમને એવા 6 ચેપ્ટર આપીશ. કેટલા? ટોટલ 6 ચેપ્ટરો. આ 6 ચેપ્ટરો જ કરવાના. ખાલી કેટલા છે ભાઈ? કેટલા પાઠ છે? કેટલા પાઠ છે ભાઈ? કેટલા પાઠ છે? 12 પાઠ છે વિજ્ઞાનમાં, અને એમાંથી કરવાના કેટલા? ઓનલી ફોર 6. જો ઓનલી ફોર 6 પાઠ તમે કરી લેશો ને તો તમે વિજ્ઞાન વિષયમાં પાસ આરામથી થઈ જશો. કયા કયા છે એ વાત કરીએ. એ પહેલા બ્લુપ્રિન્ટ છે ધોરણ 9 ની કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ પૂછાશે, સેક્શન એ માં કયું પૂછાશે, સેક્શન બી માં કયો પૂછાશે, સેક્શન સી માં કયો પૂછાશે, એનું આખું લિસ્ટ છે. તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ કયા કયા ચેપ્ટરો છે, વધારે ગુણવાળા ચેપ્ટરો કયા છે. એમાં સર્વપ્રથમ તમારે પહેલું ચેપ્ટર કરવાનું છે. કયું ચેપ્ટર છે? તો કે ભાઈ આપણી આસપાસમાં દ્રવ્યો. બહુ જ સરળ ચેપ્ટર છે, બહુ જ ઈઝી ચેપ્ટર છે, અને બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં સેક્શન એ માંથી 2 નું, સેક્શન બી માંથી 1, સેક્શન સી માંથી 1 સવાલ પૂછાશે. ટોટલ 7 ગુણભાર છે, તો 7 માર્ક્સ આવી જશે. અને ઓલરેડી તમે એની તૈયારી કરી છે દિવાળી પહેલાના લેક્ચરોની અંદર. દિવાળી પહેલા જયારે તમે પરીક્ષા આપી ત્યારે એ જૂનું ચેપ્ટર છે, તો આવડતું છે. એકવાર રિવિઝન કરી લ્યો એટલે આવડી જશે. 100% ગેરંટી છે, તમને કોઈ પણ નહીં રોકી શકે સારામાં સારા માર્ક્સ લાવવા માટે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સેકન્ડ ચેપ્ટર છે. કયું છે? તો કે ચેપ્ટર નંબર 2. જેમાં પણ સેક્શન એ માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, સેક્શન બી માંથી 1 પ્રશ્ન પૂછાવાનો છે, સેક્શન સી માંથી પણ 1 પ્રશ્ન પૂછાવાનો છે, અને ટોટલ ગુણભાર છે ને 7 છે. એનો મતલબ શું થાય તમને ખબર છે કે ભાઈ 7 દુ ને 14, 7 દુ ને 14, 80 ગુણનું પેપર છે. કેટલા ગુણનું? 80 ગુણનું પેપર છે. એટલે ખાલી 2 ચેપ્ટર કરો તો 14 ગુણ આવી જાય. લાવવાના કેટલા હોય? 27 અથવા તો 24 ગુણ લાવવાના હોય 80 માંથી. આરામથી પાસ થઈ જાઓ. અને ત્રીજું ચેપ્ટર છે. કયું છે? 5મું ચેપ્ટર. કયું? તો કે ભાઈ સજીવો કેવી રીતે, સજીવો પ્રજનન વાળો નહીં, સજીવોનો પાયાનો એકમ કોષ, એ આવશે. જેમાં સેક્શન એમાં 2 પ્રશ્નો, સેક્શન બી માં 1 પ્રશ્ન, સેક્શન સી માં 1 પ્રશ્ન, અને ટોટલ 7 ગુણભાર છે. તો 7 તેરી 21 માર્ક તો 3 ચેપ્ટર કરીને ત્યાં આવી જાય. 7 તેરી 21. હજી એક ચેપ્ટર આપું છું. એ ચેપ્ટર કયું છે? ચેપ્ટર નંબર 12મું, જેનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. કયું? અન્ન સ્ત્રોતોમાં સુધારણા. નવા સિલેબસ પ્રમાણે વાત કરું છું. જૂના સિલેબસને હવે ગોળી મારી દેજો ભાઈ, ભૂલી જાજો. તો હવે અહીંયા જોઈએ તો એમાંથી સેક્શન એ માંથી 1 સવાલ પૂછાશે, સેક્શન બી માંથી 2 સવાલો, અને સેક્શન સી માંથી 1 સવાલ પૂછાશે. ટોટલ આનો ગુણભાર કેટલો છે? 8 છે. ટોટલ ગુણભાર કેટલો છે આનો? 8 છે. એનો મતલબ કે જુઓ તમે, 7 ચોક 28 અને 29. વિદ્યાર્થી મિત્રો, 4 ચેપ્ટર કરો ને તોય પાસ થઈ જાવ. 29 ગુણનું પૂછાય. ખાલી 4 ચેપ્ટરો કરવાથી 29 ગુણનું પૂછાય. આરામથી પાસ થઈ જાવ. ડરવાની બિલકુલ જરૂરિયાત નથી. હું હિરેન નસીદ, વિજ્ઞાન શિક્ષક, તમારી સાથે છું, તમારી સાથે છું, તમારી સાથે છું, અને હર હંમેશ હું તમારી સાથે રહેવાનો છું અને રહેવાનો છું. તો ડરતા નહીં, હું તમારી સાથે છું. ત્યાર પછીના 2 ચેપ્ટર એક્સ્ટ્રા આપી દઉં છું. એ છે 8મું ચેપ્ટર બળ અને ગતિના નિયમો, અને 9મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ બળ. એનો પણ ટોટલ ગુણભાર 7 છે. તો 7 6 કેટલા થાય? 7 5 35, 7 6 42, 42 ને 43, 43 ગુણ. 43 ગુણ એટલે કે 50% પેપર આવી ગયું. હવે એમાંથી પાસ તો થઈ જાવ કે ન થઈ જાવ?
આ ચેપ્ટરો કરી લેજો. હજી હું કહું છું વિદ્યાર્થી મિત્રો, પાસ થઈ જશો, બિલકુલ ડરવાની જરૂરિયાત નથી. અમે તમને એવી રીતે પાસ કરવા માંગીએ છીએ કે સરળતાથી ઓછી મહેનતે તમે પાસ થઈ જાઓ અને ઓછી મહેનતે તમે સારા ટકાવારી પણ લાવી શકો. એવા પ્રયત્નો વિદ્યાકુલ ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો રહેલા છે. પણ તમે મહેનત કરવા માટે તૈયાર છો કે નહીં? તમે જાગવા માટે તૈયાર છો કે નહીં? તમે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ભરોસો મૂકો છો કે નહીં? જી હા, જો મૂકો હોય તો એકવાર આ વિડીયોને લાઈક કરી દો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તમારા માટે ખૂબ જ સરસ સાબિત થવાની છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, બીજી મારે વાત કરવી છે, 9મું ધોરણ પતી જશે, 10મા ધોરણમાં દાખલ થશો તો કે વિચાર્યું છે કે નહીં કે ટ્યુશન ક્લાસીસમાં જવું છે, ઓનલાઈન સ્ટડી કરવું છે, સ્કૂલમાંથી ખાલી કરવું છે? હું તમને એમ કહું છું કે ઓનલાઈન સ્ટડી કરો, તમારા બેટર છે. શું કામ? તો કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ તમારા માટે લઈને આવ્યું છે વિદ્યાકુલ એપ, જેની અંદર ટોપર બેચ 2025, જેની અંદર તમને લોકોને લાઈવ ક્લાસીસ મળશે, રેકોર્ડિંગ ક્લાસીસ મળશે, રેકોર્ડિંગ લેક્ચર મળશે, ત્યાર પછી લેક્ચર નોટ્સ મળશે, MCQ મળશે, વીકલી ટેસ્ટ મળશે, મોટિવેશન સેશન પણ મળશે, પેપર સોલ્યુશન રિવિઝન બેચ બંને ફ્રી પર અમને મળવાની છે. સાથે સાથે DPP, ડાઉટ્સ એન્ડ પ્રીવાઇક્યુઝ ઘણું બધું મળવાનું છે. તો આજે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એની સાથે સાથે 9944 ઉપર કોલ કરો અને ધોરણ 10 ની અંદર શાનદાર તૈયારી કરવા માટે, ધારદાર તૈયારી કરવા માટે, અને મા બાપ જે સપનાઓ જોયા છે ને કે મારો દીકરો ધોરણ 10 ની અંદર A1 લાવશે, એવા સપનાઓ સાકાર કરવા માટે આ બેચ છે ટોપર બેચ 2025, જેની અંદર જોડાવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ આપણે આગળ વધીએ સાહેબ. હજી પણ થોડું ઘણું ધ્યાન રાખવા જેવું છે કે સર આખા દિવસમાં વાંચવાનો ટાઈમ ટેબલ આપો. ભાઈ જો, હું તમને આમાં ટાઈમ ટેબલ તો પ્રોપર તો નહીં આપું, કારણ કે સમય વાઇઝ ટાઈમ ટેબલ કોઈનું ચાલે નહીં. ઘણાને સ્કૂલ સવારે હોય, ઘણાને સ્કૂલ બપોરે હોય, ઘણાને સ્કૂલ સાંજે હોય, આમાં અલગ અલગ હોય. તો આમાં હું તમને એવરેજ કહી દઉં છું કે આખા દિવસમાંથી તમે 5 કલાક કાઢો. કેટલી કલાક? આખા દિવસમાંથી ખાલી કેટલી કલાક માંગુ તમારી પાસે? 5 કલાક. ખાલી આ 5 કલાક કાઢશો ને, ખાલી આ 5 કલાક, તો આ 5 કલાકમાંથી તમે તમારી તૈયારી ધારદાર બનાવી શકશો. આખા દિવસની આજથી તમે આ વિડીયો જોવો છો ને, આજથી જ દરરોજની 5 કલાક કાઢો. સ્કૂલનો સમય બાદ કરજો, સ્કૂલના સમયને બાદ કરજો, સ્કૂલ સિવાયના સમયની અંદર વાત કરું છું કે 5 કલાક કાઢો. આ 5 કલાકની અંદર વિદ્યાર્થી મિત્રો 2 સેશન પાડો. આમ તો જોવા જઈએ ને તો 2 સેશન, 3 સેશન પાડો. ટોટલ કેટલા સેશન? 3 સેશન, બરોબર. એક 2 કલાકનો રાખો, બરોબર. બીજો પણ એક 2 કલાકનો રાખો, અને ત્રીજો છે ને એ 1 કલાકનો રાખો, બરોબર. આની અંદર શું કરવાનું તો કે ભાઈ તમારે લોકોએ 2 કલાક કન્ટિન્યુઅસ વાંચન કરવાનું, વચ્ચે થોડોક બ્રેક લેવાનો, પાછું 2 કલાક કન્ટિન્યુઅસ વાંચન કરવાનું, વચ્ચે થોડોક બ્રેક લેવાનો, પાછું 1 કલાકનું વાંચન કરવાનું, વચ્ચે બ્રેક લેવાનો. આવી રીતે 3 સ્લોટમાં તમે વાંચશો ને, આખા દિવસની 5 કલાક તમે ક્યારે વાંચી લેશો ને તમને ખબર પણ નહીં પડે. એટલી સ્પીડથી, એટલી સરળતાથી વાંચી શકશો. હવે કયા સબ્જેક્ટ વાંચવા એ હું તમારી ઉપર છોડું છું, બરોબર. જેમાં તમને વધારે સમય લાગે છે, જે તમને વધારે અઘરું લાગે છે, એમાં વધારે સમય આપજો. એને 2 સ્લોટ આપો, બરાબર. જે ઓછું આપે છે ને 1 સ્લોટ આપો. પણ ગમે એમ કરીને તૈયારી કરવાની છે. 5 કલાક તો આખા દિવસના કાઢો, ગમે ત્યારે ગમે એમ કાઢો, પણ વાંચન હવે કરવા મળજો. હજી સુધી મહેનત નથી કરી, હજી સુધી તમે જાગ્યા નતા, કઈ વાંધો નહીં. હજી તમે નાના હતા, હજી તમે વિચારતા હતા હજી તો ઘણી વાર છે પરીક્ષાની, કાંઈ વાંધો નહીં. પણ હવે જો મહેનત નથી કરીને તો ઠેઠ સુધી પસ્તાવો થશે અને ઠેઠ સુધી વસવસો રહી જશે કે કાશ મારી પાસે થોડોક સમય હતો, ધોરણ 9 ની અંદર સારા ટકા આવી જાય. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને મેં પોતે પર્સનલી જોયા છે કે ભાઈ એવા વિદ્યાર્થીઓ કે જે 8મા ધોરણમાં હોશિયાર છે, 9મા ધોરણની અંદર આવીને અચાનક એનું રિઝલ્ટ ડાઉન થઈ જાય છે. આવું તમારી સાથે પણ થયું છે. 8મા ધોરણની અંદર સાહેબ અમારા લોકોને સાહેબ 80, 85, 90, 92, 94, 96, 99% સુધીના ટકા આવતા, અને ધોરણ 9માં આવ્યા ને સાહેબ સીધા 70, 75, 75% આવવા મળ્યા. આની પાછળનું કારણ શું ખબર? એક જ વસ્તુ કે તમે જે 8મા ધોરણમાં જે મેથડથી ભણતા હતા એ મેથડ ચેન્જ થઈ છે. તમે જે 8મા ધોરણમાં જે તૈયારી કરતા હતા એ પ્રમાણે તૈયારી કરશો તો ક્યારેય માર્ક્સ નહીં આવે. એના માટે તમારે કોનો તો કે સારા અને સાચા શિક્ષકોનો સહારો લેવો પડશે. અને એટલા માટે જ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ હું તમને સબસ્ક્રાઇબ કરવાનું કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે છે આ. અહીંયા જેટલા પણ શિક્ષકો છે એ તમારા હિત માટે કામ કરે છે. રાત દિવસ બાળકનું હિત થાય, સારામાં સારો બાળક પોતે પ્રગતિ કરે અને એના માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ કેમ થાય ને, એટલા માટે અમે શિક્ષકો છીએ. એટલા માટે કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો કે હિરેન સર આવી ગયા છે વિજ્ઞાન વિષયની ધોરણ 9 અને 10માં. હવે બિલકુલ ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે તમારું વિજ્ઞાન સરળ બનાવવાની જવાબદારી મેં લીધી છે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ લીધી છે. તો ખાસ માર્ક્સ કપાવાનું કારણ આ છે. તો એટલા માટે હું કહું છું કે ધોરણ 9 નું રિઝલ્ટ બહુ ડાઉન આવશે ને તો મોટિવેશન નહીં મળે. ધોરણ 10 ની અંદર જો ધોરણ 9 નું રિઝલ્ટ સારું આવ્યું ને તો અચાનક મોટિવેશન મળશે કે ધોરણ 10 ની અંદર છે એ સાહેબ ફોડી લેવાનું છે.
વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ કરજો. વાંચ્યું નથી તો વાંચવાની શરૂઆત કરજો. હજી સુધી સમય ગયો નથી, હજી સુધી તમારી પાસે સમય છે. હજી જો દરરોજ 5 કલાક વાંચો ને, હું 100% ગેરંટી આપું છું પૂરેપૂરા માર્ક્સ આવે. પણ એ તમારે કરવું પડશે. નેક્સ્ટ વાત કરીએ કે સાહેબ વાંચન કેવી રીતે કરવું. સાદું સિમ્પલ વાંચન. શું કરવાનું? ટેક્સ્ટ બુક લેવાની, ટેક્સ્ટ બુકમાંથી વાંચન કરો, એના સ્વાધ્યાયના પ્રશ્નો વાંચો, અને એની સિવાયના એક્સ્ટ્રા પ્રશ્નો તમારે જોતા છે તો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા માટે મોસ્ટ આઈએમપી સેશનનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં તમે જે વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં તમને 1 થી 4 ના મોસ્ટ આઈએમપી વિડીયોઝ મળી ગયા છે. આના હેતુલક્ષીઓ પણ મળી ગયા છે, ક્વેશ્ચન પ્લસ હેતુલક્ષી. આ બંને વિડીયો મળી ગયા છે. અને આ ચેનલ સાથે જોડાયેલો હું તમને એટલે કહું છું કે મોસ્ટ આઈએમપી વિડીયો લેક્ચર આવવાના છે, આપશે તમને લોકોને. અને એ મોસ્ટ આઈએમપી લેક્ચરના એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમે કરીને જશો ને તો તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ આવવા માટે કોઈ રોકી શકવાનું નથી, કોઈ રોકી શકવાનું નથી અને કોઈ રોકી શકવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો વાંચન માટે 2 જ વસ્તુ કરો, આપણા આઈએમપી અને ટેક્સ્ટ બુક. બીજું ક્યાંય નહીં, બીજું એક પણ મટીરિયલ નહીં વાંચો ચાલશે, પણ આપણા આઈએમપી કમ્પ્લીટ કરીને જવાના છે. અને એની સાથે સાથે ટેક્સ્ટ બુક ખાસ કરીને જવાની છે. નેક્સ્ટ આપણે વાંચીએ કે સર પેપર લખવામાં કેટલો સમય ફાળવો. જો ભાઈ આ વખતે તમારે 80 ગુણનું પેપર છે, બરોબર, સેક્શન ABCD છે. તો ખાસ કરીને કયા સેક્શનમાં કેટલો સમય ફાળવો એનો ટાઈમ આપી દીધો મેં. સેક્શન A માં તમે 30 મિનિટ આપો, સેક્શન બી માં આમાં પ્લસ ઓર માઇનસ તમે તમારી રીતે કરી શકો, ડોન્ટ વરી. સેક્શન સી માં તમે 45 મિનિટ આપો, સેક્શન બી માં 45 આપો, સેક્શન સી માં 60 આપો અને સેક્શન ડી માં 40 આપો. આવી રીતે ટોટલ 175 મિનિટ થશે. કેટલી? 175 મિનિટ. 175 મિનિટ તમને થશે. અને 175 જે મિનિટ છે ને, બરોબર, અને તોય તમને મળે કેટલી? 180 મિનિટ મળે. તોય 5 મિનિટ વધશે, તોય 5 મિનિટ છે એ વધશે. તો ખાસ આ પ્રમાણે આયોજન કરજો, પૂરેપૂરા માર્ક્સ આવશે, હું તમને ગેરંટી આપું છું. નેક્સ્ટ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. જો ટોપર બનવાની ઈચ્છા છે ને, ધોરણ 10 ની અંદર, ધોરણ 10 માં આવશો ને, ટોપર બનવાની ઈચ્છા હોય ને તો આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તમારા માટે બહુ જ કામની સાબિત થશે. યુથ પેપર જનરેશન અને યુથ સ્ટુડન્ટ. જો યુથ પેપર જનરેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ કરો. શું કામ? તો કે એમાં લર્નિંગ સેક્શન આપ્યો છે. એ લર્નિંગ સેક્શનમાં તમે જાશો ને તો તમારે કોઈ પણ ટોપિકનો, કોઈ પણ વિષયનો, કોઈ પણ ધોરણનો વિડીયો લેક્ચર જોવો છે, આસાનીથી જોઈ શકશો. અને શિક્ષકો પણ આ એપ્લિકેશનનો યુઝ કરે પેપર કાઢવા માટે. જે ટોપર લોકો હોય ને એના પેપરો આ એપ્લિકેશનથી નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં એમપી ક્વેશ્ચનો પણ ઘણા બધા આપ્યા છે, એ તમે જાતે સોલ્વ કરી શકો છો. અને વિદ્યાર્થીઓ ખાસ કરીને તમારા માટે હેતુલક્ષી તૈયારી કરવી છે, યુથ એજ્યુકેશનના મોસ્ટ એમપી ક્વેશ્ચનો જોતા છે, તો એના માટે યુથ સ્ટુડન્ટ એપ ખોલો, ડાઉનલોડ કરો. અને સાથે સાથે વિના મૂલ્યે છે. એક પણ પ્રકારનો ચાર્જિસ તમારી પાસેથી વિદ્યાકુલ લેતી નથી. જી હા, એક પણ પ્રકારનો ચાર્જિસ વિદ્યાકુલ તમારી પાસેથી લેશે નહીં. આગળ લઈએ, ચાલો. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. સાહેબ પાસ થવા માટે પેપર કેવી રીતે લખવું એ તો કયો. જો બતાવું, મેથડ બતાવું. વિદ્યાર્થી મિત્રો મેં ઓલરેડી આ 10મા વાળા વિદ્યાર્થીઓને બતાવી હતી, પણ તમને બતાવું છું કે સેક્શન એ કેવી રીતના લખશો તમે. જો આવી રીતે લખશો. હાસ્યો કોરો જ રાખવાનો, ક્યારે પણ હાસ્યામાં ક્યાંય પણ લખવાનું થતું નથી. વિભાગ એ નવો પ્રશ્ન, નવા પાને. અને જો પેલા હેતુલક્ષીઓ કેવી રીતના લખશો, આન્સર 1 કરશો, પછી ઓપ્શન ડી માં જે ઓપ્શન આવે છે એ તમે લખશો, બરોબર, એની સાથે પાછળનો જવાબ લખશો. ત્યાર પછી હેતુલક્ષી પૂરા થઈ જાય, ત્યાર પછી શું કરશો? ખાલી જગ્યા આવશે, ખાલી જગ્યા આખી નહીં લખવાની, આન્સર 1 એની સાથે ખાલી જગ્યાના સીધા જવાબ લખવાના, બરોબર. ત્યાર પછી શું આવશે? ખરા ખોટા. ખાસ ખરા ખોટા લખો ને તો એમાં ખરું અને બાજુમાં નિશાની કરજો, ખરું અને બાજુમાં નિશાની કરજો. બહુ ઇમ્પ્રેશન સારી પડશે, બહુ સારા માર્ક્સ આવવાની સંભાવનાઓ ખરી. આની સાથે જોડકાઓ પણ પૂછાય, તો જોડકાઓ કેમ લખવા, એક એક માર્કના પ્રશ્નો કેમ લખે, કહી દીધું. હવે આપણે આગળ વધીએ તો ખાસ કરીને સેક્શન બી કેવી રીતના લખવા. તો સેક્શન બી આવી રીતે હાસ્યો કોરો, આન્સર 45મો કરીને મુદ્દા વાઇઝ લખવાનું. ખાસ કરીને કેવી રીતના લખવાનું? મુદ્દા વાઇઝ. જો બતાવેલું છે કેવી રીતના મુદ્દા પાડવાના, આવો મુદ્દા લખવાના. જો અહીંયા બતાવું છું, 26મો સવાલ નવો ચાલુ થયો, એક લીટી છોડી દેવાની, નવો સવાલ 26મા લાઈનમાં લખવાનો અને અહીંયા મુદ્દા વાઇઝ લખો. આ મુદ્દા વાઇઝ લખશો ને, શિક્ષક આસાનથી 2-3 માર્કનું આમ તેમ ખોટું લખ્યું છે ને તોય પૂરેપૂરા માર્ક્સ આપશે. એટલે 2-3 માર્કનું ખોટું લખ્યું છે ને તોય પૂરેપૂરા માર્ક્સ આપશે. એટલે હું તમને કહું છું કે આ પેટર્નને ફોલો કરી રાખજો. ત્યાર પછી આકૃતિ ખાસ દોરો. ધ્યાન, સેક્શન સીડી માં આકૃતિ આવશે તો આકૃતિ ખાસ જો, ચેતાતંત્રની આકૃતિ છે કેવી મસ્ત દોરી જુઓ. આખા પેજમાં સમય એવી રીતે વ્યવસ્થિત આકૃતિ દોરજો. અને પ્રશ્ન જવાબ મુદ્દા વાઇઝ. કેવા મુદ્દાઓ પડ્યા છે, આ મુદ્દા વાઇઝ સેક્શન BCD એવી રીતે લખવાનો. જો મુદ્દા વાઇઝ જ લખવાનું, સમીકરણો તમારે નહીં આવે એટલે ઉપાધિ નથી, પણ મુદ્દા વાઇઝ લખશો ને તો સારામાં સારા માર્ક્સ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને હા, જો પાસ થવાની દિલથી ઈચ્છા હોય ને તો એક પણ સવાલ કોરો નહીં મૂકતો. જે પણ તને આવડે છે એના રિલેટેડ તું લખી નાખજે. શિક્ષક પેપર ચેક કરતા હશે તો એકાદું ગુણ તો મળશે, ઓલું કાંઈ નહીં લખી તો હાવ ફેલ થઈશ. એની કરતા જેવું પણ આવડે છે એવું પેપરની અંદર લખીને આવજે, કોરું મૂકતો નહીં. જો કોરું મૂકીને આવ્યો વિદ્યાર્થી તો પાક્કું ફેલ થશે. એની કરતા એના રિલેટેડ જે પણ આવડે એક પણ સવાલ આપણે કોરો મૂકવાનો થતો નથી. સમય મળ્યો છે,
ટાઈમ પણ છે આપણી પાસે, સમય છે, તો પછી હું છે પેપર છે આપણી પાસે, પેન છે, મગજ હકાવીને થોડું ઘણું યાદ આવતું લખી નાખો અને એટલું કરશો ને આસાનીથી પાસ થઈ જશો. 100% ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગયો તમારો પાસ થવાનો જુગાડ. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ યુથ વિદ્યાકુલ ઓફિશિયલ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે. ત્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, આ પેજને ફોલો કરો. વિચાર કરો 1,15,000 વિદ્યાર્થીઓનો ભરોસો છે આ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. તો આજે જ આને ફોલો કરો. એની સાથે સાથે તમારે અપકમિંગ લેક્ચર સાહેબ ક્યારે આવશે, આ વિષયના એમપી ક્યારે આવશે, આ વિષયના એમપી ક્યારે આવશે, એવા એમપી જોતા છે કે નથી જોતા? હા, તો એનું શેડ્યુલ ક્યારે આવશે એનો એડવાન્સ પ્લાનિંગ તમને આ ક્યાં મળવાનું છે? તો કે ભાઈ વોટ્સએપ ચેનલમાં મળવાનું છે. તો વોટ્સએપ ચેનલને પણ તમે જોડાઈ જાઓ, તમારા બહુ કામની છે. નો જોડાઈ શકો QR કોડ સ્કેન કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે. એની સાથે સાથે વિદ્યાર્થી મેં તમને શરૂઆતમાં જ વાત કરી હતી. શું વાત કરી હતી? તો એ શરૂઆતમાં વાત કરી હતી મેં કંઈક આવી વાત કરી હતી કે ભાઈ યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા ટૂંક જ સમયમાં ધોરણ 9 થી લઈને 12 ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ IMP મટીરિયલ્સ બહાર પડવા જઈ રહ્યા છે. જો હજી સુધી તમે પ્રી બુકિંગ નથી કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્રી બુકિંગ કરી લેજો. અને ભૂલતા નહીં, પ્રી બુકિંગ કરવા માટે એક પણ પ્રકારનો ચાર્જિસ છે નહીં. ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખવું છે. આઈ થિંક તમને પાસ થવાનો જુગાડ ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર મળી ગયો છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, વિડીયો લાઈક કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો, તમારા કઈ સવાલ છે કે નહીં, કઈ પ્રશ્નો છે કે નહીં, એ કોમેન્ટ બોક્સમાં વિડીયો પૂરો થાય પછી તમારે જણાવવાનું ભૂલવાનું છે નહીં. ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ, જય વિજ્ઞાન.